in respect of animals which have been used for the purpose of business otherwise than a stock in trade have died or become permanently useless. જેનું ડેથ થઈ ગયું હોય અને જે permanently useless થઈ ગયા હોય, the difference between the actual cost of the animals and the amount realized on their sale, if any, is allowed as deduction. Depre is not. આ તમને જો ખ્યાલ હોય ને તો મેં depreciation વખતે આ કરાયું. Depreciation work, if you have remembered. Okay, depreciation is not allowable on animals used for the purpose of business. A plant જે છે ને it does not include livestock. Plant and machinery માં livestock નો આવે. બરાબર. એટલે કે કોઈ પણ એનિમલ છે, માની લો કે કોઈ બિઝનેસ માટે તમે ડેરી ફાર્મિંગ નું એક્ઝામ્પલ આપ્યું તો 5 lakhs નું કોઈ એનિમલ લીધેલું છે અને પરમેનન્ટલી યુઝલેસ થઈ જાય અને એના 2,20,000 જ મળે. પરમેનન્ટલી યુઝલેસ થઈ જાય અને એના 2,20,000. સો જે 2,80,000 રૂપીસ તમે ખર્ચો કર્યો એ તમને બાદ મળી જાય. ઇટ ઇઝ નોટ ઇન 1 year, ઇટ્સ ઇન વેરિયસ યર, સેવરલ યર્સ, મે બી 5, 10 એની જે લાઈફ હોય. માનો કે એનું ડેથ થઈ જાય એનિમલનું, 5 lakhs નું લીધું અને એનું ડેથ થઈ ગયું અને એના કાર્કસીસ એટલે કે એના હાડપિંજર માંથી ઈ વેચો અને જે રૂપિયા મળે, સપોઝ 1 lakh મળ્યા તો 4 lakhs will be allowed as deduction. બરાબર છે. 4 લાખ રૂપિયા ખર્ચ તરીકે બાદ મળે. યસ. The next one is bad debts. હવે એના પછીનો, યસ, એની ક્વેશ્ચન. એનિમલના ડેઈલી એક્સપેન્સીસ નું ડિડક્શન ચોક્કસ મળે. ચોક્કસ અંકિત, ડેઈલી એક્સપેન્સીસ નું ડિડક્શન મળે છે. The next one is bad debts. ફ્રેન્ડ્સ, જ્યારે બિઝનેસ કરીએ તો એમાં નેચરલી બેડ ડેટ્સ તો જવાની જ છે. ઇટ ઇઝ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ બિઝનેસ. સુખ દુઃખ હાઈવે રાખે. બરાબર છે. તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ બેડ ડેટ શેલ બી અલાઉડ એઝ ડિડક્શન. But there are certain conditions. Bad debt shall be allowed as deduction if the following conditions are satisfied. The first one, debt must be incidental to the business. Debt must be incidental. Debt છે incidental હોવું જોઈએ. Can anyone, what do you mean by incidental to the business? જેની બેડ ડેટ તમારે બાદ લેવી છે, જે ડેટ બેડ બન્યું, એ ડેટ ઇન્સિડેન્ટલ હોવું જોઈએ. હા, પર્સનલ ન હોવું જોઈએ. ઇટ્સ રિલેટેડ ટુ બિઝનેસ. હા, બરાબર છે અભયસિંહ. જે બિઝનેસ કરી ઈ હોવું જોઈએ. એટલે માની લો કે મારા 2 બિઝનેસ હોય તો ટેક્સટાઇલ બિઝનેસ નું ડેટ ની બેડ ડેટ ટેક્સટાઇલ માં બાદ મળે, ઓલામાં યસ, બીજા બિઝનેસ ની નહીં. સાચું. The debt must be revenue in nature. It must be taken into account in computing the income of the assessee either in current PY or earlier PY. ડેટ છે ને એને તમારે ધ્યાનમાં લેવું જોઈએ. ડેટ ઇન્કમ ગણતી વખતે હું તમને એક એક્ઝામ્પલ આપું. લેટ્સ ગો વિથ ધેટ પર્ટિક્યુલર એક્ઝામ્પલ કે જ્યારે તમે ગુડ સેલ કરો ત્યારે તમે શું લખો છો? ડેટર્સ ટુ સેલ્સ. હું એન્ટ્રી પણ લખું છું, જો અહીંયા. Just a minute. Debtors to sales. So when you have credited your sales account, you have considered that debt into the income. જ્યારે તમે સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ કરો છો ત્યારે તમે એ વસ્તુને ઇન્કમમાં ગણેલી છે. Now when you will not receive the amount from the debtors, you have to reduce your income. એટલે તમે જ્યારે ડેટર પાસેથી રૂપિયા ન મેળવો ત્યારે bad debts to debtors.
bad debts to debtors, debtors to sales, and bad debt to debtors. Debt must have been taken into account the computing the income of the assets. તમે કહો સર આમાં શું નવું છે? હવે હું એક એક્ઝામ્પલ આપું કે મેં મારા બિઝનેસ દરમિયાન હું બિઝનેસ કરતો હતો ત્યારે મારા એક કસ્ટમરને રૂપિયાની જરૂરિયાત, આમ મારે એની સાથે ઓળખાણ, હવે એને કોઈ પણ પ્રકારે પૈસાની જરૂરિયાત હતી એટલે મારી પાસે આવ્યો, કસ્ટમર કમ ફ્રેન્ડ કમ યુ કેન સે ધેટ આપણે ગુજરાતીમાં જેને કહીને સ્નેહી વેલ વિશર આપણો તો અને આવ્યો અને મને કીધું કે મારે 50,000 રૂપીસ જોઈએ છે. સો આઈ હેવ એડવાન્સ 50,000 rupees to that person. मैंने 50,000 रुपया एडवांस में आप्या. Can you give me the accounting entry for the same? Can you tell that accounting entry? 50,000 rupees they આપ્યા. એની accounting entry શું? તમે કોઈને 50,000 રૂપિયા ઉછીના આપો તો એકાઉન્ટિંગ એન્ટ્રી શું થાય? ચલો हाँ, पर्सन्स अकाउंट टू बैंक अकाउंट. वेरी गुड वत्सल. और कैश बराबर मानी लो कि ही इज मिस्टर एक्स, तो एक्स टू बैंक और एक्स टू कैश बराबर है. एक्स टू बैंक और एक्स टू कैश बराबर है. હવે માની લો કે મારો મિત્ર હતો, સ્નેહી હતો, બરાબર છે, મને રોજ મળતો હતો, પણ જેદીથી મેં એના 50,000 આપ્યા ને તેદીનો ગુમ છે અને હવે મને મળતો જ નથી, ફોન નથી ઉપાડતો, એની ઘરે એને બદલાવી નાખ્યું છે, એનો બિઝનેસ પ્લેસ એ બંધ છે. ટૂંકમાં એમ માનો ને કે 50,000 રૂપીસ મારા ગયા. ડુ યુ થિંક ધીસ વિલ બી અલાઉડ એઝ બેડ ડેટ? ડુ યુ થિંક? હા, બરાબર છે. સો નાવ યુ ગોટ ધ પોઈન્ટ. તમારો જવાબ સાચો છે. નો જવાબ આપ્યો એ બધા એ સાચો. હવે જોવો જોઈએ, the debt must be revenue in nature. It must be taken into account while computing the income. It must be taken into account while computing the income. એ ઇન્કમ ગણતરીમાં ધ્યાનમાં આવે. બરાબર છે. જ્યારે આ તમે લોન આપી ની ત્યારે તમે ઇન્કમ તરીકે ગણી જ નથી. જો ડેટર્સ ટુ સેલ્સ ઇઝ ઇન્કમ, પણ મિસ્ટર એક્સ ટુ કેશ ઓર બેંક ઇઝ નોટ એન ઇન્કમ. એ ઇન્કમમાં નથી ગણ્યો. એટલે એ તો પછી જ્યારે ન મળે તો આપણે એને એવું બોલીએ કે અમને નુકસાન કરાયું, બરાબર છે, અમને પૈસા ન આપ્યા, આવું બધું તમે બોલો, પણ એ તમને બેડ ડેટ તરીકે બાદ ન મળે. ઇટ્સ એ કેપિટલ બેડ ડેટ આમ જોવા જાવ તો, બીકોઝ યુ હેવ નોટ કન્સિડર્ડ ઇઝ ઇન્કમ. મિત્રો, બેડ ડેટ પ્રીસપોઝિસ ધ ડેટ. બેડ ડેટ presuppose. I am always saying bad debt includes debt. Bad debt includes debt which was considered in computing income. જે ઇન્કમ ગણવામાં ભૂતકાળમાં, ભવિષ્યમાં નહીં, સોરી, ભૂતકાળમાં ધ્યાનમાં લીધી. The bad debt should be written off as irrecoverable. Bad debt should be written off as irrecoverable in the books of accounts of the assessee for the PY in which deduction is claimed. એને માંડી વાળવી પડે. Now this is a surprising thing if you will observe. Do you know what is the surprising factor in this case? Till now if you have observed, અત્યાર સુધીની બધી પ્રોવિઝનમાં તમે ક્યાંય જોયું હોય, I have never given a reference of books of account. મેં એવું કીધું જ નથી કે આ books of account માં હોય. એક જગ્યાએ આવ્યું હતું 35 AD માં, તમને યાદ હોય તો 35 AD પેલું 100% એલિજિબલ બિઝનેસ, એ સેક્શન સાથે યાદ રાખજો મિત્રો. 100% 35 AD એમાં એવું આવ્યું હતું, એ 35 AD માં કે any capital expenditure incurred prior to the commencement of the business shall be allowed, provided it must be capitalized in the books of account.
બાકી ક્યાંય બુક્સ ઓફ એકાઉન્ટ્સ નો રેફરન્સ જોવાનો જ નથી. જેમ કે બિલ્ડિંગ નો કયો ખર્ચો બાદ મળે તો કે રિપેરિંગ ટુ બિલ્ડિંગ, એમાં એમ નથી લખ્યું કે તમે બુક્સ ઓફ એકાઉન્ટમાં ડેબિટ કરેલો હોય. પણ બેડ ડેટમાં છે, the bad debt should be written off as irrecoverable in the books of account. Sometimes in the case of the company, they are considering it in the list of debtors. એ લોકો એને ડેટર્સ માં બતાવીને જ રાખે અને ઇન્કમ ટેક્સ માં ટેક્સ બેનિફિટ લેવા માટે બેડ ડેટ તરીકે બાદ લઈ લે. Now this is not possible. એટલે શું છે ખબર છે, એના એકાઉન્ટ જોવો ને તો પીએનએલ માં તમને જોવા ન મળે. તો ક્યાં હોય? પીએનએલ ડેબિટ હોય તો એ ડેબિટ ન કર્યું, એની બદલે ડેટર્સ એકાઉન્ટમાં જ રાખી હોય. તમને યાદ છે કંપનીઝ એકાઉન્ટમાં બતાડવાનું છે ડેટર્સ ફોર 6 months એન્ડ અધર્સ. બરાબર છે. તો ધીસ બેડ ડેટ શુડ બી રિટન ઓફ એઝ ઇરરિકવરેબલ in the books of accounts of the assessee for the PY in which deduction is claimed. બરાબર. તો that is what bad debt. તો આ ત્રણ કન્ડિશન તમે સેટિસ્ફાઈ કરો તો એ બાદ મળશે. ધેન એક્સપેન્ડિચર ઓન પ્રમોશન ઓફ ફેમિલી પ્લાનિંગ. આ પૂરી જ થાય છે 2-3 વસ્તુ એટલે આપણી 36 આખું પૂરું થઈ જશે. એક્સપેન્ડિચર ઓન પ્રમોશન ઓફ ફેમિલી પ્લાનિંગ. Any revenue expenditure incurred by a company for the purpose of promoting family planning amongst its employees is allowed as deduction. However, capital expenditure shall be allowed as deduction in 5 years in equal installment. બરાબર છે. Capital expenditure shall be allowed as deduction in 5 years. જો કોને મળે છે એની રેવન્યુ એક્સપેન્ડિચર ઓફ પ્રમોશન ઓફ ફેમિલી પ્લાનિંગ, એ અવેરનેસ એમ્પ્લોયમાં લઈ આવવા માટે ફેમિલી પ્લાનિંગ. જો કંપની ખર્ચો કરે એના એમ્પ્લોયમાં એ અવેરનેસ લઈ આવવા માટે કંપની સેમિનાર્સ કરે. બરાબર છે. એની ઇફેક્ટ્સ, ધ પોપ્યુલેશન ઇઝ ધ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ, પોપ્યુલેશન એક્સપ્લોઝન. તો એના માટે એના એમ્પ્લોયમાં અવેરનેસ માટેના જે ખર્ચા કરે ને રેવન્યુ એક્સપેન્ડિચર, એ કંપનીને બાદ મળે. ધીસ ઇઝ એપ્લિકેબલ ઓનલી ટુ કંપની. અને જો કેપિટલ એક્સપેન્ડિચર કરે ને તો 5 yearsમાં બાદ મળશે. 5 years. પછી આવે છે નામ તો સુના હોગા, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એન્ડ કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. અચ્છા, આમાંથી કોઈ મને એવું યાદ છે, મોસ્ટ પ્રોબેબલી આઈ થિંક નિખંજ વોઝ ધેર who has asked me the question in the chapter of capital gain. I'm not sure, but most probably that sir, whether security transaction or commodity transaction will be allowed as deduction, and I have said that no, it will not be. તમે કહો જો સર આ લિસ્ટમાં લખ્યું છે. Friends, totally the chapter, you can understand the chapter is in a different chapter. કેપિટલ ગેઇનમાં શેર્સ લીધા હોય અને વેચા હોય ને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે ચૂકવો હોય એ બાદ, એ આપણા માટે કેપિટલ અસેટ છે. જ્યારે અહીંયા જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ખર્ચ તરીકે બાદ મળ્યો છે એ કોની વાત કરે છે? કેન એનીવન? કોઈ કહી શકો એ કોની વાત કરે છે? ચલો, ક્યાં ગયા બધા? રિસાઈ ગયા? બિઝનેસ ની બરાબર, પણ ઈ કોણ હોય? બિઝનેસ કોણ કરતો હોય? યસ, એનું નામ છે શેર બ્રોકર. એક્ઝેક્ટલી. મારવાડી. બરાબર છે. મોતીલાલ ઓસવાલ, અજય નટવરલાલ, કે કોઈ પણ શેર બ્રોકર. ફ્રેન્ડ્સ, કે પાછું કઈક દોર્યું નથી સમજાતું. બરાબર. સો ઓકે, એન્જલ બ્રોકિંગ. ઓકે, એ તો પછી સમજાય તો એનું ખબર હોવી જોઈએ ને કે એનો ઈ સિમ્બોલ છે એટલે. સો એની અમાઉન્ટ કે તું ઈ દોરે છે એન્જલ છે, એ પાછું તારે નીચે લખવું. Any amount of STT, CTT paid by the assessee during the PY on the taxable securities and commodity transactions entered into by him in the course of his business is allowed as deduction. એ તમને બાદ મળશે. મિત્રો, આ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સમજાણું. આ શું છે? કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, CTT.
ઈ શેમાં ચૂકવવાનો આવે? ક્યુ છે એનું એક્સચેન્જ ક્યુ. યસ, એમસીએક્સ કોમોડિટી માર્કેટ. એમાં જે ડીલ કરતા હોય ને, સાચી વસ્તુ છે મિત્રો, એમાં જે ડીલ કરતા હોય ને તો એને એસટીટી અને સીટીટી, તો તમને બિઝનેસ એક્સપેન્સ. પર કોને? શેર બ્રોકરને, ઇન્ડિવિજ્યુઅલ ને નહીં. જેના માટે શેર સિક્યોરિટી કેપિટલ અસેટ છે ને કેપિટલ ગેઇનમાં નથી જ બાદ મળતું, પણ બિઝનેસ પ્રોફેશનમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ in respect of the transaction entered into by him in the course of his business is allowed as deduction. તો જોવો જોઈએ, is it clear? અહીંયા સુધી આ રાખીએ. હવે આમાં કઈ યસ નિકંજ બોલો.